હું એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા એક સલૂનમાં હું સંચાલક છું. હું મારું પોતાનું સલૂન ચલાવું છું. 18 તારીખના સાંજે આશરે 5:45 વાગ્યાની આસપાસમાં એક વ્યક્તિ એવું કહેતો હતો કે હું FM 24 ન્યૂઝ ચેનલ ચલાવું છું. મારા ત્યાં બેસવા આવ્યો, છોકરીની જોડે અંદર જઈને ગલત સર્વિસ માંગતો હતો. છોકરીએ ના પાડી, તેથી છે ને મારા ફોટા, છોકરીઓના ફોટા, 4 લેડીઝના ફોટા પાડીને છે ને એને અમારા ફેસ બ્લડ કર્યા વગર છે ને એની રીલ્સ પર ચડાયા છે. અને આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ ગલત છે, આ વસ્તુ ખોટી છે, એ આ કરી નથી શકતો. કોઈ પણ લેડીઝની પરમિશન વગર તમે એનો ફોટો પાડી શકતા નથી. અને પ્લસ પાડી તો લીધા એણે, તેને બ્લડ કરાયા વગર એની ન્યૂઝ ચેનલમાં ચડાયા છે. અને આ એક ગુનો છે. અને એ છોકરીએ છે ને આ વિડીયો અને એના ફોટા ને એના ઘરવાળાની ફેમિલી, એની સાસુ છે, એનો ઘરવાળો છે, એના સસરા છે, એની ફેમિલીએ જોયા ને તેના ઘરવાળા એને છોડી દીધી છે, છોડી દીધી છે કે તારે મારા ઘરે આવવાનું નથી. તો એ છોકરીએ છે ને ટેન્શનમાં અને એમાં આવીને છે ને એને બ્લેડથી એના હાથ પર કટ કર્યા છે, જે સુસાઇડ કરવાની કોશિશ કરી એ છોકરીએ. અને એ છોકરીને પછી ને અમે VS હોસ્પિટલમાં લઈ ગયા તો સારવાર દરમિયાન લાયા છીએ. એ પછી મારા ઉપર મેં ક્રાઇમ રિપોર્ટરને એને ફોન કર્યો. અને બીજું વસ્તુ કે એણે છે ને મને પેમેન્ટ કેશ આપ્યું છે. ચલો, મને એને ઓનલાઈન પેમેન્ટ કર્યો તો મારો પર્સનલ નંબર એની જોડે સજાઈ શકે છે. મારા પર્સનલ નંબર પર એ લિંક મોકલે છે, જે મારો પર્સનલ નંબર એની જોડે હોય જ ના શકે, એ મારો પર્સનલ નંબર છે. એને મને કેશ પેમેન્ટ આપ્યું છે. એ પછી રાત્રે હું એનો ફોન કરું છું એના નંબર ઉપર, તે છે ને મને જમાલપુર બ્રિજના નીચે બોલાવે છે અને મને એમ કહે છે કે આ વિડીયો જો વાયરલ કરો તો મને 50,000 રૂપિયા આપો, તો હું વિડીયો વાયરલ કરી દઈશ. હવે 50,000 હું શું કામ આપું? હું ખોટું ચલાવતી નથી, હું ખોટું કરતી નથી, હું શેના 50,000 આપું? અને અહીંયા છોકરીની વાત, તો છોકરી તો બિચારી ગરીબ ઘરની છે, એનું ઘર ગુજરાન ચલાવવા માટે કામ કરે છે. અને મેં કોઈ ગલત ચલાવતા નથી, કોઈ ખોટું કરતા નથી. તો એ છોકરી જોડે બી 50,000 માંગે છે અને મારી જોડે બી 50,000 માંગે છે. અમે ગલત નથી, અમે ગલત આપીએ શું કામ એને? અને છોકરી હજી બી એમ કહે છે હું જીવવા નથી માંગતી, હું મરી જઈશ. આના માટે મહેરબાની કરો સાહેબ શ્રી, અમને ન્યાય આપો. ખરેખરમાં એ પત્રકાર છે કે નહીં એ તો અમને ખબર જ નથી. અને મને લાગે ને ત્યાંથી પત્રકાર એ હશે પણ નહીં, કે ખાલી આવી રીતે વિડીયો ચડાવીને લોકોને હેરાન પરેશાન કરીને પૈસા માંગવાનો એની આ કોશિશ છે. લોકોની જોડે ખંડણી માંગી, લોકોને જે પૈસા મળે લોકોને બદનામ કરવા, આ એની એક સાજિશ છે. એની જોડે કોઈ લાયસન્સ છે? એ ખરેખર પત્રકાર છે? ખરેખર એની ન્યૂઝ ચેનલ છે? આ બધું મને જોઈએ છે પુરાવા.